ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા જ બોલીએ સાથે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 સંસારમાં લોકો સંપત્તિને તો 2 રૂપિયાની વસ્તુ 200 માં લાવે તો આપણને લાગે કે આ મૂર્ખો છે, પણ શ્વાસ છે ને, શ્વાસ 200 રૂપિયામાં ન મળે. એવા કિંમતી શ્વાસ છે. એવા શ્વાસને જે નકામી વસ્તુઓ જે મૃત્યુ પછી સાથે આવશે નહીં, ફક્ત એના માટે જ વેડફી નાખે તો એ વ્યક્તિ સમજુ ન કહેવાય. સંપત્તિ માટે પ્રયાસ કરે, ખેતી કરે કે નોકરી ધંધો કરે, પણ એમાંથી સમય બચાવીને સત્સંગ અને ભગવાનના નામ જપને પણ વ્યક્તિ મહત્વ આપે અને પોતાના સ્વભાવને સુધારવા તરફ પણ ધ્યાન આપે. કારણ કે મૃત્યુ થાય તો જીવની સાથે એનો સ્વભાવ જાય છે. ન સંપત્તિ જાય ને બીજા વ્યક્તિઓ કોઈ સાથે જાય, સ્વભાવ સાથે જાય છે. સ્વભાવ સુધારવા તરફ જે વ્યક્તિ ધ્યાન ન આપે, સ્વભાવ પોતાનો ન સાધે, એ જ જૂનો ગુસ્સેબાજ સ્વભાવ છે. એ જ વર્ષો પહેલા પણ બીડી પીતા હતા, અત્યારે પીવે છે. ઘણી જગ્યાએ લખેલું હોય છે બીડી એ નરકની સીડી છે. તો વ્યસનો દ્વારા પોતાના સ્વભાવને, પોતાના શરીરના સ્વાસ્થ્યને બગાડે એ વ્યક્તિ સમજુ ના કહેવાય. કૃષ્ણની દ્રષ્ટિમાં તે વ્યક્તિ બુદ્ધિમાન છે કે જે વ્યક્તિ ભગવાનના નામ જપને, સત્સંગને, ભક્તિને મહત્વ આપે છે. તો ભક્તિના 9 પ્રકાર ભગવાન રામે શબરીને બતાવ્યા હતા.
ભક્તિના 9 પ્રકાર ભગવાન રામે બતાવ્યા છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પહેલી ભક્તિ સદગુરુના ચરણોમાં બેસે. બીજી ભક્તિ ગુરુના વચનો શ્રદ્ધાપૂર્વક સાંભળે અને રુચિપૂર્વક. એવું નહીં કે ચાલો હવે આવ્યા છે મહારાજ તો સાંભળી આવે, નહીં, રુચિપૂર્વક. ગુરુના વચનો જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી સાંભળે, તો ભગવદ્ ગીતામાં એવું લખ્યું છે કે ખાલી સાંભળવાથી જ એને એટલા બધા પુણ્ય થાય છે કે એની જ્યારે મૃત્યુ થાય તો પુણ્યવાનના શુભ લોકોમાં એ જીવ ચાલ્યો જાય, એની દુર્ગતિ ના થાય ખાલી સાંભળવાથી. આ વાત ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 71મા શ્લોકમાં લખેલી છે, તમે વાંચી શકો છો. પણ આજે ઘણા લોકો છાપા વાંચવાનો ટાઈમ છે એમની પાસે, નકામી વાતો કરવા માટે ટાઈમ છે, પણ ભગવદ્ ગીતા કે ભગવાન નામ જપ કરવા માટે બોલે મારી પાસે ટાઈમ નથી. જપની એટલી મહિમા છે. એક ભક્તરાજ હતા, સુદર્શન એમનું નામ. હતા તો રાજાના દીકરા, પણ એમની જે બીજી માં ઓરમણ માં હતી, એમના પિયરવાળાઓના ત્રાસથી સુદર્શન પોતાના પિતાની મૃત્યુ પછી એક સંતના આશ્રમમાં જઈને રહેતા હતા. એમના જ એક સગા એ નપુંસક હતા, જેથી કરીને આશ્રમના 1-2 ભાઈઓ નપુંસકને સંસ્કૃતમાં ક્લીબ કહેવાય, ક્લીબ, તેને ક્લીબ ક્લીબ કહેતા હતા. તો ભક્તરાજ સુદર્શન એ ક્લીબ નહોતા બોલતા, ક્લી 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 એવું બોલતા હતા. તો ક્લી એ દેવી માતાનું બીજ મંત્ર છે. માં દુર્ગાએ એ ભક્તને સ્વપ્નમાં દર્શન આપ્યા અને સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખવ્યું કે ક્લીવ નહીં, ક્લીમ બોલ. તો એ સુદર્શન માં દુર્ગાનું બીજ મંત્ર ક્લીમ 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 ઉઠતા બેસતા જપ કરતા રહેતા. બીજ મંત્રોનો જપ કરવાથી ખૂબ ખૂબ લાભ થાય છે. મંત્રોનો સંબંધ અધિદેવ જગત સાથે હોય છે. જે વ્યક્તિ પ્રીતિપૂર્વક જપ કરે તો એનો સંબંધ પણ અધિદેવ જગત સાથે થઈ જાય છે અને દૈવી શક્તિઓ એને વરદાનોથી ભરી દે છે. પણ ઘણા લોકો એવા જ્યારે જુઓ ત્યારે બીડીને પેટી જરાય ન મૂકે છેટી. રાત્રે ઊંઘે તોય ઓશિકાની બાજુમાં જ મૂકે. સવારે લોકો અગરબત્તી સળગાવે ને આ કાકા બીડી સળગાવે. બધા એવા નથી હોતા, પણ ઘણા એવા હોય છે. ઘણા તો ગજવામાં ભગવદ્ ગીતા રાખે નાની, કે બાપુની પુસ્તક જીવન રસાયણ રાખે. ઘણા વળી તંબાકુને ચૂનાની ડબ્બી રાખે. કોઈ વળી છીકણી રાખે, કોઈ કંઈક રાખે. તો પોતાનું જીવન એમને એમ વેડફી નાખે છે, શરીરનો સ્વાસ્થ્ય બગાડી નાખે છે. પછી બિચારા જ્યારે પૂછો ક્યાં ગયા હતા, બોલે દવાખાને ગયા હતા. ક્યાં ગયા હતા? કે ભાઈ ડોક્ટર પાસે ગયા હતા. દવાઓ વગર બિચારા જીવી શકતા નથી. સવારે દવા ખાય, બપોરે ખાય, સાંજે ખાય, વળી અંગ્રેજી દવાઓ પાછી, જે એક પ્રકારનું ઝેર જ કહેવાય. માટે રાત્રે સૂતી વખતે દક્ષિણ દિશાએ માથું કરીને સૂવું જોઈએ, જેથી કરીને તબિયત સારી રહે. દેશી ગાયનું ઝરણ 3-4 વખત કાપડથી ગાળી
જો કોઈ સવારે પીવે ખાલી પેટ, તેની પેટની તમામ ખરાબીઓ દૂર થઈ જાય. પાચન તંત્ર વિશે બધા રોગો મટી શકે. ઉધરસ ને કફની તકલીફ એમને મટી શકે. દેશી ગાય હોવી જોઈએ, જર્સી નહીં. દેશી ગાયનું જરણ 3-4 વખત કાપડથી ગાળી મોંમાં ભરી અને કોગળા કરીએ 2-5 વખત તો દાંતની બીમારીઓ થાય નહીં. જો હોય દાંતની તકલીફ તો મટી જાય અને માણસ જીવે ત્યાં સુધી એના દાંત મજબૂત રહે. ચોકટા બેસાડવા પડે નહીં ગઢપણમાં. તો દેશી ગાયના ઝરણમાં એટલી શક્તિ. પણ આજે લોકો કૂતરા પાડે છે, ગાય નથી પાડતા. કૂતરા એવા પાડે જે ભસતા જાય ને ભાગતા જાય. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે વ્યક્તિ ગૌ સેવા કરે, ઘરમાં તુલસી રાખે, એકાદશી આવે એટલે ઉપવાસ રાખે, ગુરુ પાસેથી ભગવાનના નામની દીક્ષા લઈને જપ કરે, તેવા માણસને આ કળિયુગમાં આ જન્મમાં જ મુક્તિ મળી શકે છે, આટલા નિયમો પાડવાથી. ઘણા લોકો ગાય પાડે પણ દૂધની લાલચમાં જર્સી ગાય પાડે, દેશી નહીં, કે દેશી ગાય ઓછું દૂધ આપે છે, જર્સી ગાય વધુ દૂધ આપે છે. પણ દેશી ગાયનું દૂધ અમૃત કહેવાય. બીજા નંબર પર આવે ભેંસનું દૂધ ને ત્રીજા નંબર પર આવે જર્સી ગાયનું દૂધ. જર્સી ગાયના દૂધ કરતા ભેંસનું દૂધ સારું. એટલે જે લોકો પીતા હોય એ લોકો ધ્યાન રાખવું જોઈએ. તો રાત્રે દક્ષિણ દિશાએ માથું કરીને સુવાથી સ્વાસ્થ્ય સચવાય. જલ્દીથી મંદવાડ નજીક આવે નહીં, આવે તો વધુ સમય રહે નહીં. અને ગુરુ પાસેથી ભગવાનના નામની દીક્ષા લઈ અને માળા દ્વારા એનો જપ કરવામાં આવે. ભગવાનના નામનો આશ્રય જે કરે, ભગવાનનું નામ એ વ્યક્તિને દુઃખોથી મુસીબતોથી તારે. નાવડીમાં કોઈ બેઠા હોય, નદી પાર કે દરિયા પાર જવા ઈચ્છતા હોય તો કદાચ જઈ શકે અને તોફાન આવે તો વચ્ચે ડૂબી પણ શકે. પણ ભગવાન નામ એ તારક છે, ડૂબાડે નહીં. આ જન્મમાં જ આપણને દુઃખોથી, મુસીબતોથી, જન્મ મરણથી તારે છે. જેની રુચિ છે એ વ્યક્તિ ખરેખર વંદન કરવા યોગ્ય છે. અને જેની રુચિ નથી એને પ્રાર્થના કરવી છે કે મારી ભગવાન નામમાં રુચિ જાગે, મારી ભગવાન નામ સ્મરણમાં રુચિ જાગે. પૂજ્ય બાપુ વિદ્યાર્થીઓને પણ સારસ્વત્ય મંત્રની દીક્ષા આપતા હોય છે. અને વિદ્યાર્થીઓ જો માળા લઈને જપ કરે તે વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર થઈ જતા હોય છે. પણ જે વિદ્યાર્થીઓ બાળપણથી જ સત્સંગ ના કરે, એટલે કે સારા પુસ્તકો સત્સંગના ના વાંચે, વિદ્યાની દેવીમાં સરસ્વતીના નામનો જપ ના કરે, પોતાના માતા પિતાને વંદન ના કરે, એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થાય નહીં. માટે જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હોય, વિદ્યાર્થી સાંભળો છો ને બધા? ધ્યાનથી સાંભળજો. બેસતી વખતે કમરેથી વાંકા વળીને બેસવું જોઈએ નહીં. જે વિદ્યાર્થીઓ બાળપણથી જ કમરેથી વાંકા વળીને બેસે, 50 વર્ષની ઉંમરમાં તો એમને લાકડી હાથમાં લેવી પડે ચાલવા માટે. લાકડીના ટેકા વિના ચાલી જ ના શકે, એવા કમજોર થઈ જતા હોય. અને એમની પ્રાણ શક્તિ નબળી રહેતી હોય છે, યાદશક્તિ એમની કમજોર રહે. માટે બેસતી વખતે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી આ વાત છે, સીધા બેસવું જોઈએ.
શાળામાં એક વિદ્યાર્થી એવો છે કે જે પહેલા નંબરે પાસ થઈ જાય છે અને એક એવો પણ છે કે જે બિચારો નપાસ થાય છે. જે પહેલા નંબરે પાસ થયો તે જરૂર પોતાના સમયનો સદુપયોગ કરે છે, ભલે 2 કલાક વાંચે છે પણ મનોયોગ પૂર્વક વાંચે છે. તો સારસ્વત્ય મંત્ર, વિદ્યાની દેવીમાં સરસ્વતી છે, એના નામનો જપ જો કોઈ કરે તો એ વિદ્યાર્થી ખૂબ ખૂબ સફળ વિદ્યાર્થી બને. ભક્તરાજ સુદર્શન દેવીના નામનો જપ કરતા. એમને ખબર નહીં આ દેવીનો મંત્ર છે, પણ દેવીએ જ કૃપા કરીને સ્વપ્નમાં પ્રેરણા આપી અને જપ કરવાથી સમય સમય પર દેવી દુર્ગામાં પ્રગટ થઈને ભક્તરાજ સુદર્શનની રક્ષા કરતા હતા. અને જે દુષ્ટોએ એમને ખૂબ હેરાન કર્યા અને એમના કારણે સુદર્શન પોતાના બાપનું રાજ્ય, સંપત્તિ, વૈભવ છોડીને ચાલ્યા ગયા હતા, માં દુર્ગાના આશીર્વાદથી અને જપ કરવાથી ફરી પાછા સુદર્શન જ રાજા બની ગયા. સંપત્તિ હાથમાંથી નીકળી ગઈ હતી, પણ જપ કરવાથી દૈવી શક્તિઓ એમને મદદ કરીને પાછા રાજના સિંહાસન પર બેસાડી દીધા. બાપુના કેટલા એવા ભક્તો છે કે જે બાપુ પાસેથી દીક્ષા લઈને જપ કરે, દિલ્હીમાં, મુંબઈમાં, અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, બીજી ઘણી જગ્યાએ, દેશમાં જ નહીં વિદેશોમાં પણ, જે બાપુ પાસેથી ભગવાન નામની દીક્ષા લઈને જપ કરે છે તેમનો ભાવિ ઉજ્જવળ બને. ફક્ત પૈસા મળવાથી જ ભાવિ ઉજ્જવળ ના બને. હૃદયમાં ભક્તિ, ઈશ્વરીય શાંતિ એ સાચું ધન છે. ખાલી સંપત્તિ કોઈને મળી જાય એનાથી માણસ સુખી ના થઈ જાય. સંપત્તિ ઘણા લોકો પાસે છે, તે બધા સુખી છે? ઘણા એવા શેઠિયાઓ છે, ડાયાબિટીસ છે, બિચારા મીઠાઈ ખાઈ શકતા નથી, ચા પીવે તો એ ખાંડ વિનાની પીવે. ઘણા એવા છે, મોટા માણસો છે પણ નામના, કારમાં ફરી ના શકે, શેઠને લકવો થયો છે, ડ્રાઈવર કાર લઈને ફર્યા કરે છે. એવા પણ ઘણા લોકો છે. તો પૈસાથી માણસને સગવડ મળી શકે પણ શાંતિ ન મળી શકે. રાવણ પાસે સોનાની લંકા હતી તો જરૂર સોનાના વાસણમાં જ જમતો હશે, સ્ટીલની થાળીમાં નહીં જમતો હોય. પણ તોય રાવણ પોતાના 10 મુખેથી એટલું નહોતો બોલતો જેટલું લોકો આજે 1 મુખથી બોલે છે. રાવણ 10 મુખથી આટલું નહોતો બોલતો. આજે લોકોને 1 મુખ છે તોય નકામી વાતો એટલી બધી કરે કે રાવણને પણ થતું હશે કે આટલી બધી વાતો નવરી તો હું નહોતો કરતો, નકામી આટલી વાતો તો રાવણને પણ કરવાની ટેવ નહોતી. એ શાંતિથી તો બેસતો જશે. તો જેમ બને તેમ ભગવાન નામ જપ એમને એમ કરે, એના કરતા ગુરુ પાસેથી દીક્ષા લઈ અને પછી જપ કરે તો ગુરુનો આશીર્વાદ અને ગુરુના મુખેથી મંત્ર મળે જપ કરવા માટે, તો એ મંત્ર જાગ્રત મંત્ર કહેવાય, સુપ્ત મંત્ર ન કહેવાય. કોઈ ચોપડીમાંથી મંત્ર વાંચીને કરે ને તો એને એટલો બધો લાભ ના થાય, કારણ કે પોતાના મનથી જ કોઈ ગમે તે લેખકની ચોપડીમાંથી કોઈ મંત્ર વાંચીને કરે તો એને ફાયદો ના થાય. જેટલો ગુરુના મુખેથી વિધિવત મંત્ર દીક્ષા લઈને જપ કરે તેમાં ભગવાનની અને ગુરુની દૈવી શક્તિ કામ કરે અને વ્યક્તિનું મન પવિત્ર થાય, તન નિરોગ થાય અને બુદ્ધિથી એવા નિર્ણયો કરે જેથી કરીને એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બની જાય. એક છોકરો ભણવામાં બહુ નબળો હતો, કારણ કે વાંચવા બેસે ને તો આમ તેમ જોયા કરે. સાહેબ બોર્ડ ઉપર કંઈક લખીને સમજાવતા હોય, છોકરો આમ તેમ જોયા કરે તો એને શું સમજણ પડે? પછી આજકાલના છોકરાને ટ્યુશનની જરૂર પડે છે. પણ વિદ્યાર્થીઓ જો
ધારે ને તો એમને ટ્યુશનની જરૂર ના પડે. સાહેબ બોર્ડ ઉપર કંઈક સમજાવતા હોય ત્યારે એક ટક એ બાજુ જોઈને જ વિદ્યાર્થીઓ શિક્ષકની વાત સમજે, સાંભળે, તે વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ સારા નંબરે પાસ થાય. પણ પોતાની શક્તિ આમ તેમ જોઈને કે નકામી વાતો સાંભળીને વેડફી નાખે છે. જેમ નદી ઉપર ડેમ બાંધવામાં આવે ને તે પાણી રોકે ડેમમાં, એ પાણી કેટલું કામ આવે? એ પાણીમાંથી જ નહેરો કાઢે અને પાણી નહેર દ્વારા ક્યાં સુધી ના જાય, કેટલા લોકોને લાભ થાય. એમાં આપણી જે શક્તિ છે એનો આપણે ડેમ બાંધીએ, ફાલતુ આમ તેમ ન જોઈએ, શાંત થઈને બેસીએ. તે માણસની યાદશક્તિ પણ વધે, સારા નંબરે પાસ થાય, એનું ભવિષ્ય ઉજ્જવળ થાય. નહીં તો એક સાધારણ માણસની જેમ બસ આખી જિંદગી મજૂરી કરી અને બિચારો દુનિયામાંથી ચાલ્યો જાય. તે પેલો વિદ્યાર્થી બહુ ઓછા નંબરે પાસ થાય, ક્યારેક ક્યારેક ફેલ પણ થઈ જાય, નપાસ થાય, તો માએ એક જ્યોતિષીને એના જન્માક્ષર આપ્યા કે જરા જુઓ ને મારા દીકરાના ભાગ્યમાં શું લખ્યું છે. તે જ્યોતિષીએ કહ્યું કે આના જન્મ વખતે ગ્રહોની સ્થિતિ એવી હતી કે આ ભણવામાં નબળો જ રહેશે. તે માને થયું કે મારો દીકરો ભણવામાં કમજોર રહે, સારું નહીં. તે બાપુ પાસે આશ્રમમાં સત્સંગમાં લઈ આવી અને દીકરાને સારસ્વતી મંત્રની દીક્ષા અપાવડાવી. દીકરાને પણ લગન લાગી, માળા લઈ દરરોજે જપ કરતો. વિદ્યાની દેવી માં સરસ્વતીના નામનો જપ કરવાથી ગુરુદેવની અને માં સરસ્વતીની કૃપા એના ઉપર એવી ઉતરી કે વિદ્યાર્થી 99% લાવ્યો. જે બિચારો માંડ માંડ પાસ થતો હતો, ક્યારેક નપાસ પણ થઈ જાય, એવો છોકરો 99% પાસ થયો. એટલે માએ પેલા જ્યોતિષીને કહ્યું કે તમે તો સાહેબ કહેતા હતા કે આ છોકરો ભણવામાં કાયમ નબળો જ રહેશે, આ તો 99% લાવ્યો. તે જ્યોતિષીએ કહ્યું કે તમારો દીકરો જરૂર કોઈ જપ કરે છે? બોલે હા, બાપુ પાસેથી સારસ્વતી મંત્રની દીક્ષા લીધેલ છે અને દરરોજ એની માળા કરે છે. એક મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યું કે ભાઈઓ અને બહેનો, તમે દરરોજે માળા ફેરવો. તે એક ભાઈ ગયા, ઝાડ ઉપરથી પક્ષીઓના માળા લઈ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ પર મૂકી આવે, બીજા ઝાડ ઉપરથી ત્રીજા ઝાડ ઉપર મૂકી આવે. તો કોઈએ પૂછ્યું ભલા માણસ આવું કેમ કરે છે? બોલે મહારાજે કહ્યું છે માળા ફેરવો. માળા ફેરવો, પક્ષીઓના માળા નહીં, માળા ફેરવો, ભગવાનના નામની માળા ફેરવો. તુલસીની કે ચંદનની કે રુદ્રાક્ષની માળા લઈને માળા ફેરવો, પેલો પક્ષીઓના માળા ફેરવે લે. આવા લોકો હોય છે ઘણા કે પોતાના કલ્યાણ સાથે કઈ લેવા દેવા નહીં. વાત કોઈએ કઈ કીધી હોય અને આ માણસ પોતાના મનથી જ બીજો અર્થ કાઢી આ માળા ફેરવે છે. માએ ગેસ ઉપર દૂધ ગરમ કરવા માટે મૂકેલું, તે એમના બેનનો ફોન આવ્યો હશે. તે દીકરાને કહ્યું કે તારી માસીનો ફોન છે, હું વાત કરી આવું, તું જરા દૂધ જોજે ને. તે છોકરો દૂધ જુએ છે ને ગેસ ચાલુ છે. એવામાં તો દૂધમાં ઉભરો આવ્યો, ગેસ ચાલુ છે તો એ ગેસ તો એનું કામ કરે. ઉભરો આવ્યો, દૂધ તપેલીમાંથી બહાર આવે છે, તો પેલો જોયા કરે છે. એ તપેલીમાંથી દૂધની ધાર બહાર આવી ઓટલા ઉપર, ઓટલામાંથી ધાર પડી નીચે, અને નીચે રસોડામાંથી ધાર આવી બહાર રૂમ બાજુ. તે માએ કહ્યું શું કરે છે? બોલે દૂધ જોઉં છું, હું જોઈ રહ્યો છું દૂધ. તે કહ્યું ને દૂધ જોજે. અને માએ કહ્યું મૂર્ખા, દૂધ જોજે એટલે ઉભરો આવે તો ગેસ બંધ કરજે, અને તું કે હું જોયા કરું છું. તો બુદ્ધિ તામસી છે કે રાજસી છે, પણ પ્રાણાયામ કરીએ દરરોજે, ડાબા નસકોરાને બંધ રાખીને જમણા નસકોરાથી શ્વાસ લઈએ, રોકીએ, અને શ્વાસ રોકીએ એટલી વાર મનમાં જપ કરીએ. ફરી છોડતી વખતે જમણા નસકોરાને બંધ રાખીને ડાબા નસકોરાથી શ્વાસ છોડીએ, ડાબાથી લઈએ, રોકીએ, જમણાથી છોડીએ, જમણાથી લઈને રોકીએ, ડાબાથી છોડીએ. જેટલી વાર શ્વાસ રોકીએ એટલી વાર મનમાં ભગવાનના નામનો જપ કરીએ.
તો શ્વાસ રોકીને જે વ્યક્તિ ભગવાન નામ જપ કરે એ ભગવાનની અંતરંગ પૂજા કહેવાય. એવા વ્યક્તિને ભગવાન અને ગુરુની કૃપા ખૂબ મળતી હોય છે. એવા લોકો જ્યાં રહે ને ત્યાં પણ કુદરતનો કોપ નહીં, કુદરતની કૃપા. કારણ કે પ્રકૃતિ ઈશ્વરની દાસી છે. જે ઈશ્વરના નામનો જપ કરે તો ઈશ્વરની દાસી પ્રકૃતિ પણ એ ભક્તો ઉપર કૃપા કરતી હોય છે. ઘણી જગ્યા એવા ભક્તો છે, વરસાદના દિવસોમાં જો વરસાદ ના પડે તો બધા ભક્તો માળા લઈને જપ કરે, ગુરુદેવ પાસેથી દીક્ષા લીધેલો એ જપ કરે અને પછી થોડોક પાઠ કરે. શ્રી આશારામણનો પાઠ કરે, શાંત બેસીને પ્રાર્થના કરે તો એમના વિસ્તારમાં વરસાદ સારો પડે, ખેતરોમાં પાક સારો થાય અને રૂપિયા સારા કમાય એ લોકો. પણ ઘણા એવા હોય છે કે જે રડતા જ હોય, કાંઈ અમારા તો ભાગ્યમાં જ ધક્કા ખાવાનું લખ્યું છે, અમે તો ભાઈ ગરીબ માણસ છીએ. અરે ભાઈ, ગરીબનો ભાગ્ય પણ ગરીબ હોય છે. ગરીબનું ભાગ્ય ગરીબ કેમ? શબરી પાસે પૈસા નહોતા તો શું એનું ભાગ્ય ગરીબ હતું? ના, ગુરુ પાસેથી ભગવાનના નામની દીક્ષા મેળવી એણે અને શબરી સેવામાં અને ભક્તિમાં ખૂબ ખૂબ આગળ પડતા, ભાગ લેતા. સેવામાં અને ભગવાનના નામ સુમરણમાં એમને ખૂબ રુચિ હતી. ઘણા એવા એમને સવારે ચા પીવામાં બહુ રુચિ હોય છે. એક ભાઈ માંદા પડ્યા, ડોક્ટર પાસે ગયા. એટલે ડોક્ટરે કહ્યું કે ભાઈ હીરાભાઈ એમનું નામ, હીરાભાઈ તમે છે ને દિવસમાં 3-4 વખત ચાલો. તે ઘરે ગયા ને, ઘરે જઈને દિવસમાં 4 વખત ચા પીવા લાગ્યા. પેલા તો ખાલી સવારે જ પીતા હતા, હવે 4 વખત ચા પીવા લાગ્યા. ઘરના લોકોએ કહ્યું કે તમે જ્યારથી ડોક્ટર પાસે જઈને આવ્યા છો તો દિવસમાં 4 વખત ચા કેમ પીવો છો? તો બોલે ડોક્ટરે કહ્યું છે દિવસમાં 3-4 વખત ચાલો. અરે ચાલો એટલે ચાલો નહીં, ચાલો, ચાલવાનું રાખો. તમે બેસી રહ્યો છો એકની એક જગ્યાએ એટલે તબિયત બગડે છે, પેટ ખરાબ થાય છે, પાચન તંત્ર નબળા પડી ગયા તમારા, એટલે તમે જરા ચાલો. ચા લેવાનું નથી કહ્યું, ચાલવાનું કહ્યું છે. પણ પેલા એમ કે ડોક્ટરે કહ્યું કે ચાલો, તો 4 વખત ચા પીતા હતા. તો ઘણા એવા હોય છે કે સવારે ચા પીવામાં રુચિ, ડોક્ટરે કહ્યું ચાલો તો ચા લેવા લાગ્યા. અરે ચાલવાનું કહ્યું છે. તો અમુક એવા લોકો પણ હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, મારી ભક્તિમાં રુચિ વધે, મારી ભગવાનના નામ જપમાં રુચિ વધે, હું ઈશ્વરના નામનો જપ વધુમાં વધુ કરું અને જપ પૂરા થઈ જાય 10 માળા દરરોજે કરવી જોઈએ. સૂર્ય ભગવાનને જલ દરરોજે ચડાવવું જોઈએ. વિદ્યાર્થીઓ જો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે ને, 1 લોટો પાણી ભરી સૂર્ય ભગવાનને જલ ચડાવે, ઓમ સૂર્યાય નમઃ, ઓમ અર્કાય નમઃ, અથવા ગાયત્રી મંત્ર ફાવે તો ગાયત્રી મંત્ર બોલતા બોલતા સૂર્યને જળ ચડાવે તો એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા નંબરે પાસ થાય. પણ જે વિદ્યાર્થીઓ સવારે મોડે સુધી સૂઈ રહે, રાત્રે પશ્ચિમ દિશાએ માથું કરીને સૂવે, તેવા વિદ્યાર્થીઓના જીવનમાં બરકત નહીં આવે. એટલે વિદ્યાર્થીઓએ રાત્રે પૂર્વ દિશાએ માથું કરીને જ સૂવું જોઈએ. સાંભળો છો ને વિદ્યાર્થી? હા, સંભળાય છે? હા, રાત્રે પૂર્વ દિશાએ માથું કરીને સૂવો તો યાદશક્તિ વધે. ઘરે વાંચતી વખતે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે જે ઈશાન ખૂણો પડે એ બાજુ મોઢું રાખીને વાંચો તો વાંચેલું જલ્દી યાદ રહી જાય. પરીક્ષાના દિવસો હોય તે દિવસોમાં જ્યારે આપણે પરીક્ષા આપતા હોઈએ તો ગભરામણ ના થાય અને પેપર બગડે નહીં તે માટે જીભને તાળવે અડાડી રાખીએ, હોઠ બંધ રાખીએ તો આપણને ગભરામણ નહીં થાય, માનસિક સંતુલન જળવાઈ રહે, પેપર સારા જાય તો પરિણામ સારા આવે.
કબીરજી અને સંત તુલસીદાસજીએ સત્સંગની ખૂબ મહિમા ગાઈ છે. જે તમારી પાસે છે પત્રિકા, સેવાદારીઓ જેમને ના મળી હોય, પ્રકારના માણસો, તુલસીકૃત રામચરિત માનસમાં લખ્યું છે કે જીવતા છતાં મરી ગયેલા જાણો. એક તો તે કે જે વ્યક્તિ દારૂ પીવે છે, દારૂ પીવે અને ઘરે આવીને ઝઘડો કરે, તો લખ્યું છે જીવતા છતાં મરી ગયેલો છે. દારૂ પીએ અને માંસાહાર કરે, બીજો તે માણસ જીવતા છતાં મૃતક છે જે વ્યક્તિ મનમાં આવતી કામના અને વાસનાઓને વશ થઈ જાય છે. ગુરુના ચરણોમાં ભક્તિ ન હોય, ગુરુ પાસેથી ભગવાનના નામની દીક્ષા ન લીધી હોય, તો મનમાં આવતી ઈચ્છા તે વ્યક્તિ પોતાની ઈચ્છા સમજી લે છે. જો ગુરુ પાસેથી દીક્ષા લઈને જપ કરીને ગુરુના ચરણોમાં પ્રીતિ વધારે, તો મનમાં આવતી ઈચ્છા એ મારી ઈચ્છા છે એવી ભ્રાંતિ ભક્તને થાય નહીં. એ ભક્ત તરત એનાથી પોતાનો સંબંધ વિચ્છેદ કરી નાખે કે જે મનમાં ઈચ્છા આવી તે મન મારું નથી અને હું મનનો નથી. અને મનમાં ઈચ્છા પણ આવી, મનમાં હતી નહીં. જેમ પેનમાં લખવાની ઈચ્છા હોતી નથી, કારમાં કે સ્કૂટરમાં ચાલવાની ઈચ્છા હોતી નથી, તેમ મનમાં પણ કોઈ ઈચ્છા હોતી જ નથી. આવી જાય છે ખોટા સંગથી. તેથી શાસ્ત્રમાં લખ્યું છે કે કુસંગ છોડો અને સત્સંગ કરો. સત્સંગમાં પ્રયત્નપૂર્વક જવું જોઈએ. આપણે હમણાં વાંચ્યું ને, સંત મિલન કો જાઈએ તજી મોહ અભિમાન, જ્યો જ્યો પગ આગે ધરે તો કોટી યજ્ઞ સમાન. જેટલા ડગલા ચાલીને જઈએ એટલા યજ્ઞ કરવાનું ફળ મળે. તો જે વ્યક્તિ કૃપણ એટલે કે ભગવાને ધન આપ્યું હોય તો ધન સારા કામમાં ન વાપરી શકે, અને સમય પણ સારા કામમાં ન લગાવે. લગ્નોમાં જવા માટે ટાઈમ છે, હોટલોમાં જવા માટે ટાઈમ છે, આમ તેમ ફરવા માટે ટાઈમ છે, પણ સત્સંગમાં જવા માટે બોલે મારી પાસે ટાઈમ જ નથી. સમય પણ સારા કામમાં ન લગાવે અને પૈસા એ સારા કામમાં ન લગાવે, એ વ્યક્તિ જીવતા છતાં મરી ગયેલો છે. એક માણસ રાત્રે દુકાન બંધ કરીને આવતો હતો ને ઘરે, તે લાઈટો બંધ હતી રસ્તા ઉપરની, એ ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાથી માં પડી ગયો. તે બધા આજુબાજુના લોકો, અરે શેઠ પડી ગયા, અરે ફલાણા શેઠ પડી ગયા, અંદર પડી ગયા, એટલે શેઠને બહાર કાઢો. લોકો બધા ટોળે વળ્યા ને શેઠને કહ્યું તમારો હાથ આપો, એટલે ખેંચીને બહાર કાઢી, હાથ આપો. તે પેલો હાથ આપે જ નહીં, આમ હાથ બાંધીને જોયા કરે. થોડીક વાર થઈ, એક સંત ત્યાંથી નીકળ્યા. એટલે સંતે કહ્યું કેમ બધા ગટરની બાજુમાં ઉભા છો ભાઈ, આ જગ્યા ઉભી રહેવા માટે છે, ઘરે જાઓ, તમને અહીંયા ઉભા રહેવાની જગ્યા મળી. તે લોકોએ કહ્યું કે પેલા શેઠ પડી ગયા છે, અમે એમને કહી તમારો હાથ આપો, તે આપતા જ નથી. એટલે સંતે કહ્યું કે આ શેઠ છે ને, તમે એને એમ ના કહો કે હાથ આપો, કારણ કે આપતા શીખ્યા જ નથી, લેતા જ શીખ્યા છે. એટલે તમને એવું ના કહો, તમે એમને એવું ના કહો કે હાથ આપો, તમે એમને કહો કે હાથ લો. જો પછી શેઠ કેવી ઝપટ બોલાવે છે. એટલે લોકોએ કહ્યું શેઠ હાથ લો, તરત પકડી લીધા. લેના ही सीखा है आदमी, देना सीखा ही नहीं. આપતા જાણતો જ નથી. તો કૃપણ સમય અને ધન સારા કામમાં ન લગાવે, એ જીવતા છતાં મરી ગયેલો છે. કૌલ કામ વશ કૃપણ વિમૂઢા, વિમૂઢ વ્યક્તિ કે જે સાચી વાતને સાચી ન માને, ખોટી વાતને સાચી માને. જેમ આજ ચાલે છે દેશમાં ઘણી જગ્યાએ, ધાર્મિકતાને સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે, ધર્મ વિરુદ્ધને ધર્મ નિરપેક્ષ કહેવામાં આવે છે, પશુઓની હત્યાને માંસનું ઉત્પાદન કહેવામાં આવે છે,
ગર્ભપાત જેવા મહાપાપને પરિવાર નિયોજનની સંજ્ઞા આપવામાં આવે છે. આ વિમૂઢ વ્યક્તિના લક્ષણ છે. એ વિમૂઢ વ્યક્તિ જીવતા છતાં મરેલો છે. જેમ પ્રહલાદ હિરણાકશ્યપુને સાચી વાત સમજાવતા હતા કે ભગવાનનું ભજન કરો, વિભીષણ રાવણને સમજાવે છે કે સોનાની લંકા મારી છે, આ મારું મારું કરો છો, આમાંથી મારું કાંઈ નથી, એ નક્કી કરો, મારા તો એક ઈશ્વર છે. પણ રાવણ વિભીષણની વાત માનતો નથી. વિમૂઢ વ્યક્તિ સાચી વાતને સ્વીકારે જ નહીં. એવો વિમૂઢ વ્યક્તિ તુલસીદાસજી લખે છે કે જીવતા છતાં મરી ગયેલો છે. કારણ કે જીવન તો એ જીવે છે કે જે વ્યક્તિ જીવનમાં સત્સંગમાં જાય છે, માળા લઈ ભગવાનના નામનો જપ કરે છે, એ જીવન જીવે છે. બાકી તો જંતુની જેમ કીડા મકોડા હોય છે ને, બસ સમય વેડફી જાણે છે. યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજા જે હતા એ ભીષ્મ પિતામહને પૂછે છે, કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાથ. જંતુની જેમ જે લોકો પોતાનું જીવન વેડફે છે, એવા લોકોનું જીવન અને જન્મ સફળ કેવી રીતે બને? ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે જો ભગવાનના નામનો જપ કરે તો જંતુની જેમ જીવન જે ગાળે છે, પોતાનું જીવન સફળ કરી શકે છે. એક વ્યક્તિ મહિને 1400 રૂપિયાની નોકરી કરતા હતા દિલ્હીમાં. 1400 રૂપિયા મહિને, 12-13 વર્ષ પહેલાની વાત છે. એવામાં એમણે બાપુ પાસેથી દીક્ષા લીધી. દિલ્હીમાં સત્સંગ હતો ત્યારે, અને સવારે વહેલા ઉઠી માળા લઈને જપ કરતા હતા. સૂર્ય ભગવાનને એક લોટો પાણી ધરાવતા. એકાદશી આવે એટલે ઉપવાસ રાખતા. સવારે ચા પીવાની જે ટેવ હતી એ છૂટી ગઈ. જરૂરી નથી કે સવારે ઉઠો ને ચા પીવો, પેટ બગાડો. કરાગ્રે વસતે લક્ષ્મી આપણા દેશમાં કહેવાય છે. કર મધ્યે સરસ્વતી, કર મૂલે તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. પણ આજકાલ તો લોકો સવારે પ્રભાતે કર દર્શનમ નથી કરતા, પ્રભાતે કપ દર્શનમ કરતા હોય છે. ચાની રકાબી ને કપ ને ગ્લાસ, એના દર્શન કરતા હોય. પણ જે વ્યક્તિ સવારે માળા લઈને જપ કરે, ખરેખર એનો જન્મ અને જીવન સફળ બને છે. ₹1400 મહિનાની નોકરી. દીક્ષા ગુરુદેવ પાસેથી લઈને જપ તપ કર્યા, ભાગ્યના તાળા ઉઘડ્યા. ધીમે ધીમે પોતાનું કામ શરૂ કરતા કામ ચાલી નીકળ્યું. જેમનાથી પૈસા ઉછીના લીધા હતા ચૂકતે કરી દીધા. અને અત્યારે એમની ફેક્ટરી છે દિલ્હીની બાજુ, ગાઝિયાબાદ છે ત્યાં. અને મહિને 15,000-17,000 પગાર લેનારા માણસો એની પાસે કામ કરે છે. ક્યાં તો મહિને 1400 રૂપિયા પોતે નોકરી કરતો હતો, હવે 15-17,000 મહિને એની પાસે કામ કરનારા લોકો રહે છે. ભાગ્યના કુઅંકો સુઅંકોમાં બદલાઈ શકે જો વ્યક્તિ ભક્તિ કરે તો લક્ષ્મી એના ઘરે બોલાયા વગર આવે. એક શેઠને રાત્રે સ્વપ્નમાં લક્ષ્મી માતાએ દર્શન આપ્યા કે હું તમારો ઘર છોડીને જવાની છું શેઠ, તમારે કંઈક માંગવું હોય તો માંગી લો, પણ મને છોડીને, મને નહીં માંગતા, હું તમારા ઘરે રહેવાની નથી. શેઠે કહ્યું સારું માતા, મને એક દિવસનો ટાઈમ આપો, હું મારા ઘરના લોકો સાથે ચર્ચા કરું. સારું, હું કાલે ફરી આવીશ. એટલે શેઠે સવારે બધા ઘરના લોકોને ભેગા કર્યા અને બધી વાત કરી, લક્ષ્મી માતા જવાના છે પણ કહ્યું છે કંઈક માંગી લો, પણ પોતે નથી રહેવાના લક્ષ્મી માતા. તે ઘરના એક મેમ્બરે કહ્યું કે એવું કંઈક માંગો ને, આપણી જે તિજોરી છે હીરા મોતી અને સોના ચાંદીથી ભરાઈ જાય. તે ઘરના બીજા સભ્ય કહે છે કે ભાઈ જો લક્ષ્મી માતા જવાના છે તો હીરા કાંકરા થઈ જશે, સોનાના ઘરેણા એ લોખંડમાં ફેરવાઈ જશે, માટે એવું નહીં માંગો. જયારે કે છે હું જવાની છું પછી એ શું કામ માંગો છો? તો શું માંગીએ? તેણે કહ્યું કે આપણા દુશ્મન જે છે એ બધા મરી જાય. અરે કે આવું મંગાય?
કોઈનું મોત માગીએ? ના ના, એ સારું નહીં. તો ત્રીજા વ્યક્તિએ કહ્યું કે સારું એવું માંગો કે આપણા બધામાં સંપ રહે, આપણે બધા હળી મળીને રહીએ. અને આપણા બધાની ભગવાનના નામમાં ને સત્સંગમાં રુચિ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. શેઠને વાત ગમી. લક્ષ્મી માતા આવ્યા ત્યારે કહ્યું કે અમારા બધામાં સંપ રહે, અમે બધા હળી મળીને રહીએ અને અમારી સત્સંગ અને ભગવાનના નામમાં રુચિ વધતી જાય. ત્યારે લક્ષ્મી માતાએ કહ્યું કે આ તમે શું માંગી લીધું? જ્યાં સંપ હોય અને સત્સંગ ભગવાન નામમાં રુચિ હોય ત્યાં તો ભગવાનનો વાસ થઈ જાય છે. અને જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં તો મારે દાસી થઈને રહેવું પડે. હવે હું તમારા ઘરને છોડીને જવાની નહીં, હવે હું અહીંયા જ રહેવાની, તમારા ઘરમાં જ. હવે બોલો, જવાના હતા લક્ષ્મી માતા, તે ઘરમાં પાછા રોકાઈ ગયા અને શેઠની સંપત્તિ ઓર વધી ગઈ. ફક્ત સંપ, સત્સંગ અને નામ જપમાં રુચિ. તો પરિવારમાં દરેક સભ્યો વચ્ચે સંપ હોવું જોઈએ. પતિ પત્ની વચ્ચે સંપ હોય, ભાઈ ભાઈ વચ્ચે સંપ હોય, પ્રેમ, સૌમનસ્યતા, વૈમનસ્યતા નહીં.